ક્યાં તમે ખરીદી કરશો? અ, જો આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક બસીસ તરફ, ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ ગવર્મેન્ટનું વધારે ફોકસ છે. પહેલા તો જે દિલ્હીમાં પોલ્યુશન થયું અને બીજા બધા સ્ટેટ્સમાં બી જે પોલ્યુશન હાઈ હતું વિન્ટરની અંદર, તો એ ફર્સ્ટ રીઝન છે. ને હવે જે ઓઇલ શોક લાગ્યો છે એના લીધે ગવર્મેન્ટનું ક્લિયરલી ફોકસ જે છે એ ઈવી પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ છે. તો આ સેક્ટરની આપણે જોઈએ તો વાત કરીએ તો એક અશોક લેલેન્ડ પ્રેઝન્સ છે, ટાટા મોટર્સ, જેબીએમ ઓટો અને ઓલેક્ટ્રા ગ્રીન ટેક. તો મને લાગે છે કે જે ટોપ ટુ કંપનીઝ છે, અશોક લેલેન્ડ ને ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સ, એ બે કંપનીનો માર્કેટ શેર વધારે છે. વેલ્યુએશન્સ બી રિઝનેબલ છે એ બે કંપનીનું, તો આ બે કંપનીઝમાંથી જ સિલેક્ટ કરવી જોઈએ. તો 2027 સુધી 10,000 ઈવી પાસીસ નિયરલી આપણે 116 સિટીઝમાં આવતા જોઈશું ને વધારે 35,000 પણ એ લોકો પ્લાન કરી રહ્યા છે. એટલે અહીંયા એક મોટો મૂવ મળતો દેખાઈ રહ્યો છે. આ બધા જ ઈવી પાસ જે મેન્યુફેક્ચર કરે છે એ કાઉન્ટર્સને, તો અહીંયા આપણે એક નજર રાખી શકીએ છીએ.